વિદ્યાર્થી મિત્રો, તો ધોરણ 10 ગણિતની અંદર જે પ્રકરણ 2 જે આપણે આગળ જોયું હતું ત્યાંથી આગળ જોઈએ. બહુપદીઓમાં આપણે સ્વાધ્યાય 2.1 સુધીનું કામ પૂરું કર્યું હતું. હવે ત્યાંથી આગળ તો આજનો ટોપિક આપણો દ્વિઘાત બહુપદીઓના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવવો છે. બરાબર. તો પહેલાં દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ આપણે એક વખત યાદ કરી લઈએ. કયા પ્રકારનું સામાન્ય સ્વરૂપ હતું? દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ p of x = ax² + bx + c મુજબનું હતું. આ સ્વરૂપ ક્યારે શક્ય થતું હતું? તો કે એના માટે એની કિંમત કોઈ દી 0 લેવાની નહોતી. બીજું, અચળાંક a, b અને c બધાની કિંમત ક્યાંથી લઈ આવશું? વાસ્તવિક સંખ્યા r માંથી લેવાની હતી. બરાબર છે. તો આટલું તો આપણને યાદ જ છે. હવે પહેલાં તો શૂન્ય મેળવવા છે. દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવવા, અવયવ મેળવવા કે બીજ મેળવવા, ત્રણેય ઘટના એક જ છે. બરાબર. તો શૂન્ય મેળવવા છે. અહીંયા મેં 2 રકમ લખેલી છે. આના આપણે પહેલાં તો મેળવી લઈએ શૂન્ય. શૂન્ય મેળવવા એટલે શું? તો કે શૂન્ય મેળવવા એટલે ચલની કિંમત મેળવવી. અહીંયા ચલ તરીકે છે x. ચલની કિંમત મેળવવી ક્યારે મળશે? તો કે જ્યારે આપણે બહુપદીની કિંમતને લેવી પડશે શૂન્ય. તો બહુપદીની કિંમતને શૂન્ય લઈએ તો અહીંયા આપણી પાસે થાય x² - 5x + 6. યાદ કરો મિત્રો, ધોરણ 9 કે બહુપદી નામનું ચેપ્ટર, અને ત્યાં બહુપદીમાં આપણે દ્વિઘાત બહુપદીના અવયવ પાડતા શીખી ગયા છીએ. કઈ રીતે થશે? તો કે છેલ્લું પદ એના અવયવ પાડવાના છે. છેલ્લું પદ એટલે કે અહીંયા આપણી પાસે આગળ સહગુણક x² નો એક જ છે, એટલે આપણે છેલ્લું પદ એક જ પસંદ કરશું. બાકી શું થશે? તો કે પહેલા અને છેલ્લા પદનો નિશાની સાથેનો ગુણાકાર કરવાનો થાય. પહેલા અને છેલ્લા પદનો પહેલું પદ છે 1x² અને છેલ્લું પદ છે +6x². બે ધન છે એટલે ગુણાકાર પણ કેવો આવશે? ધન જ મળશે. અને ગુણાકાર કેટલો થયો? 6x². 6x² પણ કેવો? ધન. એને મેં લખ્યું આ રીતે. વચ્ચે છે કેટલો? તો કે સરવાળો કેટલો છે? -5x છે. ખરેખર આપણે 6 સંખ્યા મેળવીને એના અવયવ પાડવા છે. તો 6ના શક્ય હોય એવા અવયવ કેટલા દેખાય છે? તો કે 6ના અવયવ પહેલાં તો 1 × 6 એટલે 6 થાય. બીજું શું થાય? તો કે 2 × 3 એટલે 6 થાય. 3 × 2 એટલે પાછું એનું એડ થયું. ગુણાકારમાં ક્રમના નિયમ અમારે કાંઈ લેવા દેવા નથી. તો 2, 3, 6 અને 1 × 6 આ બંને માંથી કોઈ એક જોડી એવી છે કે જે આપણને સરવાળો આપશે કેટલો? -5. બરાબર. તો એ નક્કી કેમ કરશું? તો કે અહીંયા આપણને નિશાનીના સ્વરૂપ યાદ છે. વત્તા ગુણ્યા વત્તા હોય તો જવાબ વત્તા જ મળે. ઓછા ગુણ્યા ઓછા હોય તો પણ જવાબ કેવો મળે? વત્તા. ઓછા ગુણ્યા વત્તા હોય તો જવાબ ઓછા મળે, અને વત્તા ગુણ્યા ઓછા કરો તો જવાબ કેવો મળે? ઓછા. એનો મતલબ એમ કે જ્યારે સમાન નિશાની છે ને ત્યારે ધન મળે, અસમાન નિશાની છે ત્યારે આપણને ઋણ મળે. ચાલો, તો આ 4માંથી કોઈ પણ એક નિશાનીને અને આ જોડીને આપણે પસંદ કરવાની થાય. 3 + 2 કરું તો મને 5 મળે છે? તો કે હા, મળે છે. પણ આપણે જોઈએ છીએ -5. તો -5 ક્યારે મળશે? તો કે જો હું 2 નિશાની માઇનસ લઉં ને તો એનો ગુણાકાર કેવો મળે છે? પ્લસ. તો આપણે પ્લસ જ જોઈએ છે ગુણાકાર. 2 નિશાની માઇનસ હોય ને તો માઇનસનો સરવાળો કેટલો થાય? માઇનસમાં જ મળે કે ન મળે? જેમ કે જો હું આને આમ લખું -2x - 3x. બરાબર. તો જુઓ તો આ બાજુ છે એ ગુણાકાર દર્શાવે છે. ઓછે કેવા થઈ ગયા? વત્તા. વત્તા આવી ગયા. 2 × 3 કેટલા થાય? 6. x × x એટલે કેટલા થયા? x². સામાન્ય 9મા ધોરણમાં ભણી ગયા ને આપણે. ઊભો થાય એ સરવાળો. તો જુઓ તો આપણે 2x + 3x એવું આપણે પહેલાં તો જોઈ લઈએ. તો 2 ને 3 કેટલા થયા? તો કે 5 થયા. તો કે હા ભાઈ, 2 ને 3 5. પણ 2 ઓછા છે તો મોટા પદની નિશાની મૂકી આપણે કેટલી? તો કે 3 માઇનસ. બરાબર. તો -5 એટલે કે એનો મતલબ એમ કે જો હું આ 5-5x કાઢી અને આ 2 પદને ત્યાં મૂકી દઉં તો આપણા અવયવનું કામ આગળ વધે. બરાબર. તો આવું આપણે 9મા ધોરણમાં ઘણા બધા દાખલાઓ ગણી ચૂક્યા છીએ, આપણને આવડે જ છે. તો મુખ્ય કિંમત -2 અને -3x બરાબર x²
ઓછા 3x ઓછા 2x વત્તા 6. તો બેમાંથી હવે સામાન્ય શું દેખાય છે આપણને x, કૌંસની અંદર શું વધ્યું x ઓછા 3. આ બંનેમાંથી કેટલા થાય -2 સામાન્ય, શું વધ્યું x ઓછા 3. મિત્રો યાદ કરો 9મું ધોરણ જ્યારે આવા આપણે દાખલા નવા 8મામાં ભણી ગયા આમ તો, ત્યારે બે કૌંસને કેવા કરવાના થાય સમાન. હવે તો કે આ સામાન્ય કૌંસ છે ને એને એક જ વખત લખવાનો x - 3, વૈધી બંને કિંમતને x - 2 આવી રીતે આપણે બીજા કૌંસની અંદર લખી શકીએ. આગળ તો 0 હતો જ, બરાબર, તો એ શૂન્ય એમનેમ. હવે આનો અર્થ શું થયો તો કે આ બે કૌંસ બરાબર શું છે 0, એટલે કે x - 3 બરાબર પણ 0 અથવા શું છે x - 2 બરાબર પણ શું છે 0. તો અહીંથી મારે xની કિંમત મળી જાય, x બરાબર કેટલા મળ્યા 3, કાં તો x બરાબર કેટલા મળશે +2. રેડી. તો આ વસ્તુને શું કર્યું કહેવાય તો કે આને આપણે આ બહુપદી એટલે કે x² - 5x + 6 દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવ્યા કહેવાય. અને દ્વિઘાત બહુપદી છે એટલે મહત્તમ શૂન્યની સંખ્યા 2 હશે, આપણે એવું થિયરીમાં આગળ ભણી ગયા. હજી એક ઉદાહરણ જોઈ લઈએ. x² + 11x + 30. અહીંયા પણ આની જેમ જ છે, પહેલા અને છેલ્લા પદનો નિશાની સાથેનો ગુણાકાર. 30ના શક્ય અવયવ કેટલા બધા થાય તો કે 30ના અવયવ થાય 1 × 30 બરાબર પણ 30 થાય, 2 × 15 કરો તોય 30 થાય, 3 × 10 કરો તોય 30 થાય. 4ના ઘડિયામાં ક્યાંય આવશે નહીં. 5માં આવે 5 × 6 કરો એટલે 30 થાય. પાછું ઊંધું, 6 × 5 = 30, 10 × 3 = 30, 15 × 2 = 30 અને 30 × 1 = 30. આમાંથી અને આપણને નિશાનીના સ્વરૂપો યાદ છે એમાંથી બેની એક જોડી પસંદ કરીએ તો આપણને એક ભાગ એવો મળે કે જેનો સરવાળો આપણને કેટલો મળે છે 11. 6 + 5 કરો એટલે 11 મળે. અહીંયા બધી નિશાની કેવી છે પ્લસ, એટલે કાંઈ ઉપાધિ હોય નહીં. બેયને આપણે લઈ લઈએ પ્લસ. તો પ્લસ અને પ્લસ સમાન નિશાની, જવાબ આપણને ખબર છે ગુણાકારની અંદર કેવો આવશે પ્લસ જ આવશે, અને સરવાળો પણ પ્લસ છે એટલે કે 5 + 6 કેટલા આવશે 11. બરાબર. મેળવવા છે શૂન્ય, બહુપદીની કિંમત લેવી પડે 0. તો શું થઈ ગયું x² + 5x + 6x + 30 થાય આવું. ચાલો બે કૌંસમાંથી સામાન્ય લઈ લઈએ. પહેલા કૌંસમાંથી x ને સામાન્ય લઈ લઈએ તો આપણી પાસે શું વધ્યું x + 5. આ બંનેમાંથી 6 ને સામાન્ય, શું વધ્યું આપણી પાસે x + 5. બરાબર. બે સામાન્ય કૌંસને એક જ વખત લખીએ x + 5. બીજી જે સંખ્યાઓ વધી એને એક બાજુ લખીએ x + 6. અહીંથી શું મતલબ થાય તો કે આ 0 છે એ બંને ગુણાકારવાળા કૌંસને લાગુ પડે. તો એટલે આમ લખી શકીએ x + 5 બરાબર 0 અથવા x + 6 બરાબર પણ થાય 0. તો x બરાબર કાં તો થશે -5 અને કાં x બરાબર થશે -6. આ બે આપણને શૂન્ય મળ્યા. કોના? દ્વિઘાત બહુપદીના. કઈ દ્વિઘાત બહુપદી? p(x) + 11x + 30. એના બે આપણને અવયવ આ રીતે મળ્યા. હવે એનો મતલબ એવો થયો કે હું આ બહુપદીને કાઢી નાખું તો આપણને જવાબ આપણને શું મળ્યો તો કે જો આપણને આ જવાબ મળ્યો કહેવાય. બરાબર. એનો મતલબ એમ કે આના અવયવ આપણે શું પાડ્યા x + 5 અને x × 6, x + 6. આ બહુપદીની જગ્યાએ હું આ બે કૌંસ લખી શકું. આ જ બહુપદીની જગ્યાએ હું આ બે કૌંસ એટલે કે x - 3 અને ગુણાકારમાં x - 2 આવું લખી શકાય. હવે આની ઊંધી પ્રોસેસ જોઈએ તો ઊંધી પ્રોસેસ એટલે શું તો કે આ બે કૌંસ આપણને આપ્યા હોય તો આવી બહુપદી મળે કે ન મળે તો કે ભાઈ મળે. હવે જોઈએ આગળ. બે વસ્તુ આપણને સમજાઈ ગઈ. ધોરણ 8 અને 9માં આપણે જે ભણીને આવ્યા એનું રિવિઝન કરી લીધું. અહીંયા બે શૂન્ય મળ્યા, એ બે શૂન્યને હું આલ્ફા અને બીટા સ્વરૂપે દર્શાવી શકું. મેં ધારી લીધું કે આ બે શૂન્ય મળ્યા એને થિયરી તરીકે હું લઈ લઉં છું કે એ આલ્ફા અને બીટા હશે. હવે આલ્ફા અને બીટા છે એ ગમે એ કિંમત હોઈ શકે, પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે. બરાબર છે. શૂન્ય પણ હોઈ શકે, પણ આપણે એનાથી મતલબ નથી. આલ્ફા અને બીટા એવા બે અવયવ મળ્યા, આપણે એવું ધારી લઈએ. અને આપણને ખબર જ છે કે દ્વિઘાત બહુપદી હશે તો એ દ્વિઘાત બહુપદીના શૂન્ય ક્યાં હશે? આલ્ફા અને બીટા એવા બે શૂન્ય હશે. જુઓ તો જરાક જોઈ લઈએ પાછું કે જો હું એક્સની જગ્યાએ આ 3 આવ્યા એની જગ્યાએ આલ્ફા મૂકી દઉં, 2 આવ્યા એની જગ્યાએ બીટા મૂકી દઉં,
આ ઉદાહરણમાં -5 આવ્યા ત્યાં આલ્ફા મૂકી દઉં અને -6 આવ્યા ત્યાં બીટા મૂકી દઉં માઇનસ, બરાબર. તો આને આમ લખી શકાય, x બરાબર આલ્ફા અને x બરાબર બીટા. આવા બે શૂન્ય મળ્યા કે ન મળ્યા? તો અહીંયા ધારી લઈએ આપણે કઈ બહુપદી હતી, તો કે p of x = ax વર્ગ વત્તા bx વત્તા c, કે જેની શક્ય શરત શું છે, એ બરાબર કોઈ દી 0 લેવાનો નથી અને a b c અચળાંકની કિંમત ક્યાંથી લઈ આવશું? વાસ્તવિક સંખ્યા r માંથી. આવી બહુપદીના બે શૂન્ય ક્યાં ધાર્યા મેં? x બરાબર આલ્ફા અને x બરાબર બીટા છે એવું મેં ધારી લીધું. હવે જુઓ તો અહીંથી જેમ આપણે ઉપરની તરફ જવું છે, એટલે કે જે આપણે અહીંયા ફાઇનલ આન્સર મેળવ્યો હતો ત્યાંથી ઉપર જવું છે. શું કર્યું? તો કે આ બરાબરની એક બાજુ હતી, બીજી બાજુ લઈ આવશું તો સ્વાભાવિક રીતે આન્સર છે એ બદલી જશે. તો આ બંનેને હું આ બાજુ લઈ લઉં તો કઈ રીતે? તો કે x માઇનસ આલ્ફા, હવે શું વધ્યું? 0. x માઇનસ બીટા, શું વધ્યું? અહીંયા 0 લખી શકાય આ રીતે. ચાલો, બે બાજુ જરા બરાબરની 0 છે તો આપણે યુક્લિડ ભાઈ કહી ગયા એ મુજબ જો કોઈ વસ્તુ એકબીજાને સમાન હોય તો એ વસ્તુ એકબીજાને પણ કેવી થાય? સમાન. તો આ બેનો ગુણાકાર કરીને હું આમ લખી શકું, x માઇનસ આલ્ફા ગુણાકારમાં x માઇનસ બીટા બરાબર કેવા થઈ ગયા? 0. જો તો મેં આની જેમ જ ઊંધી રીત ફોલો કરતો જાઉં છું કે નહીં? બરાબર. હવે આ 0 ક્યારે મળે? તો કે આપણે શું નક્કી કર્યું? તો કે બહુપદીની કિંમત 0 લીધી ત્યારે, બરાબર. તો એનો અર્થ એવો થયો કે શૂન્ય મેળવતા એટલે p of x ની કિંમત 0 મળી અને આ બહુપદી હતી તો એના અવયવ આ રીતે મળ્યા. તો હું એને આમ લખી શકું કે ax² વત્તા bx વત્તા c બરાબર x ઓછા આલ્ફા અને x ઓછા બીટા. આ સ્વરૂપે લખી શકાય કે ન લખી શકાય? લખી જ શકાય ને ભાઈ. જો હું કોઈ એક અચળાંકને ગુણી દઉં અહીંયા, પણ એની હું ચોખ્ખોટ કરી દઉં કે કેની કિંમત 0 નથી. શા માટે નથી એ તમારે વિચારવાનું થાય. હિન્ટ આપી દઉં કે બરાબર 0 હોય ને તો આ બધું 0 થઈ જાય. શા માટે એ વિચારજો, બરાબર. કોઈ મેં અચળાંકને અહીંયા લઈ લીધો, એ 0 નથી. આપણે 1 લઈ શકીએ પણ 0 લઈ શકતા નથી. તો પહેલાં આને હું આગળની તરફ ગુણતો જાઉં. હવે આ બે કૌંસ આવ્યા, એનો મારે કરવો છે ગુણાકાર. કેને થોડીક વાર એમને આપણે રાખી દઈએ. આ x આને ગુણાય એટલે કે x ગુણ્યા x માઇનસ બીટા ઓછા આલ્ફા હતું એને ગુણ્યા શું થાય? x માઇનસ બીટા થાય. આવું થઈ ગયું. હવે પાછું હજી જોવો તો અંદર કૌંસ દેખાય છે આપણને. અહીંયાથી શું લખી શકાય? x ને અંદર ગુણીએ એટલે કે આ k કૌંસની અંદર x અંદર ગુણાય એટલે કે x ગુણ્યા x એટલે કેટલા થયા? x² ઓછા x ગુણ્યા બીટા એટલે બીટા x, આવું લખી શકાય. આટલું કામ આપણે પૂરું કર્યું. હવે માઇનસ આલ્ફાને અંદર ગુણીએ તો માઇનસ આલ્ફા ગુણ્યા x એટલે કે માઇનસ આલ્ફા x થાય. આવું માઇનસ માઇનસ પ્લસ અને આલ્ફા ઇન્ટુ બીટા આવું થાય. અહીંયા થયો કૌંસ પૂરો. આ જ વસ્તુને હજી મારે આમ લખવી છે કે કૌંસની અંદર શું લખી શકાય? x². આ બેમાંથી હું માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ એટલે કે બેમાંથી મેં માઇનસને આગળ લખ્યા અને આ એક્સને મેં આ બાજુ લખ્યો, બરાબર છે, વત્તા આલ્ફા ઇન્ટુ બીટા લખી શકાય કે નહીં? હવે કે વધ્યો એને હું અંદર ગુણી દઉં. કઈ રીતે? તો કે આ કે x² ઓછા કે આલ્ફા વત્તા બીટા ઇન્ટુ એક્સ વત્તા કે આલ્ફા બીટા આવું લખી શકાય. પણ જુઓ તો આ કેના બરાબર હાલ્યું આવે છે? તો કે આગળ હતી બહુપદી. કઈ બહુપદી હતી? ax² વત્તા bx વત્તા c મુજબની બહુપદી હતી કે નહીં? બે બાજુ 3 પદ સરખાવીએ તો, બંને બાજુને સરખાવી દઈએ તો આપણને જુઓ તો ax² છે ને એવું અહીંયા શું છે? kx² છે કે નહીં? તો ax² બરાબર શું મળ્યું? kx². તો પણ હું એમ જ લખું છું કે એ બરાબર મને શું મળ્યા? k. બીજું જુઓ તો વત્તા bx છે ને, તો આ b ની કિંમત એટલી થાય કે ન થાય? x તો ચાલો બેમાં સામાન્ય છે એટલે ઉડી ગયા. તો b ની કિંમત આપણને અહીંથી શું મળી? જુઓ તો માઇનસ k આલ્ફા ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા મળે કે ન મળે? એવી જ રીતે c. તો c માં તો જુઓ તો ક્યાંય અચળાંક છે નહીં, તો c ની કિંમત કેટલી મળશે? c = k આલ્ફા બીટા. આવી આપણને કિંમત મળે કે ન મળે? બરાબર છે. ચાલો
તો જુઓ તો અહીંયા આ ત્રણેય વસ્તુ મળી એને હું સરખામણી કિંમતો સમીકરણો આપી દઉં 1, 2 અને 3. હવે બે પરિણામ જુઓ. સમીકરણ 1 અને 3, સમીકરણ 1 અને 3 પરથી શું લખી શકાય? આ એ બરાબર કે મળ્યા તો હું અહીં લખી શકું કે ન લખી શકું? તો શું છે, પહેલાં તો 3 સમીકરણ લખીએ. સી ઇઝ ઇક્વલ ટુ કે આલ્ફા બીટા. અહીંયા હું કેની જગ્યાએ શું હું લખી શકું છું? એ આલ્ફા ઇન્ટુ બીટા. એના આના છેદમાં આવવા દઈએ તો સીના છેદમાં એ બરાબર આપણી પાસે આવ્યું કે આલ્ફા ઇન્ટુ બીટા. હો, આલ્ફા ઇન્ટુ બીટા. મળ્યું કે ન મળ્યું? બીજા અને ત્રીજા ઉપરથી જોવો તો સમીકરણ 1 અને 2 પરથી અહીંયા કિંમત મૂકું તો શું મળે? કે બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેની જગ્યાએ હું ડાયરેક્ટ મૂકું છું એ આલ્ફા પ્લસ બીટા. આ માઇનસ છે ને એને આ બાજુ જવા દઈએ તો માઇનસ બી એ ગુણાકારમાં હતો ને એને છેદમાં લઈ લઈએ એટલે કે છેદમાં એ બરાબર શું થયું? આલ્ફા પ્લસ બીટા. બરાબર છે. આ બે સમીકરણો છે ને એ અતિ મહત્વના છે. એ શું દર્શાવે છે આપણને જરાક જુઓ તો. આલ્ફા અને બીટા શું હતા? તો કે બહુપદીના, કયા બહુપદીના? દ્વિઘાત બહુપદીના બે શૂન્ય હતા કે નહીં? એ બે શૂન્યનું શું દર્શાવે છે? તો કે જો બે શૂન્યનો એક સરવાળો દર્શાવે છે અને એક ગુણાકાર દર્શાવે છે. તો આ બે વસ્તુ શું થઈ? તો કે જો આ વસ્તુ છે એને કહેવાય શૂન્યનો ગુણાકાર અને આ વસ્તુ છે એને કહેવાય શૂન્યનો સરવાળો. હજી સંબંધ તો બાકી છે. કયો સંબંધ? તો કે સીના છેદમાં એ એટલે શું થાય? સીના છેદમાં એ. સી એટલે ખરેખર શું છે દ્વિઘાત બહુપદી માટે? જોવો તો સી એટલે શું છે? અચળ પદ. કેવું છે? અચળ પદ. અને એના છેદમાં એ એટલે શું છે કિંમત? એક્સ વર્ગનો સહગુણક. દેખાય છે કે નહીં? એક્સ વર્ગનો સહગુણક. રેડી? એવી જ રીતના અહીંયા જોઈએ તો અહીંયા નીચે લખું છું માઇનસ બીના છેદમાં એ. તો માઇનસ એમનું સૂત્રના રહેવા દો. બી એટલે શું છે? એક્સનો સહગુણક છે કે નહીં? એક્સનો સહગુણક. એના છેદમાં એ એટલે શું દેખાય છે પાછું? એક્સ વર્ગનો સહગુણક. દેખાય છે? રેડી? ચાલો, તો મહત્વના સૂત્ર આપણી પાસે બે થયા. ક્યાં થયા? શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો. કેના માટે? દ્વિઘાત બહુપદી માટે. શા માટે બે મળ્યા? તો કે દ્વિઘાત બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી હોય? વધુમાં વધુ બે. તો આપણને બે જ સૂત્ર મળે. ત્રિઘાત બહુપદી હોત તો 3 સંબંધ મળે. ચતુર્ઘાત બહુપદી હોત તો 4 સંબંધ મળે. અહીંયા આપણી પાસે દ્વિઘાત છે તો દ્વિઘાતની વાત કરી આપણે. બે પ્રકારના સંબંધ મળશે. કયા બે પ્રકારના? શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો. શું સૂત્ર થશે? તો કે આલ્ફા પ્લસ બીટા કે જે દ્વિઘાત બહુપદીના અવયવ છે એનો સરવાળો કેટલો થાય? માઇનસ બી અપોન એ જેટલો થાય. અને બેનો ગુણાકાર કેટલો થાય આપણી પાસે? તો કે સીના છેદમાં એ જેટલો થાય. સી એટલે કે અચળ પદ, એ એટલે કે એક્સ વર્ગનો સહગુણક, બી એટલે એક્સનો સહગુણક. બરાબર છે? રેડી? એક સૂત્ર આ કામનું છે. હમણાં એનો ઉપયોગ થશે કે જ્યારે આપણી પાસે ડાયરેક્ટ શું આપેલું હોય? તો કે શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો બંને વસ્તુ આપેલી હોય ત્યારે આપણે આ સૂત્રની મદદથી ડાયરેક્ટ બહુપદી પણ મેળવી શકીએ છીએ. તો આ એક સૂત્ર, બીજું સૂત્ર આ અને ત્રીજું સૂત્ર આ. 3 સૂત્ર અતિ મહત્વના છે. બરાબર છે? હમણાં આપણે જે ઉદાહરણ જોયું હતું એના ઉપરથી જોઈએ. પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 5x વત્તા 6. આવું ઉદાહરણ જોયું હતું. 3, 2, 6 બે માઇનસ લઈએ એટલે બે બાજુનું કામ થતું હતું. શું હતું? ફટાફટ દાખલો ગણી નાખીએ. માઇનસ 3x માઇનસ 2x વત્તા 6. બેમાંથી એક્સને સામાન્ય, એક્સ ઓછા 3. માઇનસ 2 સામાન્ય, એક્સ ઓછા 3. રેડી? તો એક્સ ઓછા 3 અને એક્સ ઓછા 2 શૂન્ય મેળવવાના છે એટલે આગળ તો કિંમત કેવી હશે? 0 જ હશે. બરાબર? તો એક્સ બરાબર કેટલા મળ્યા? કાં મળ્યા 3 અને કાં એક્સ બરાબર કેટલા મળ્યા? 2. આ આપણા માટે થયું આલ્ફા અને બીટા.
બરાબર. સૂત્ર પ્રમાણે ચાલ્યા જઈએ તો આપણે મેળવવો છે સરવાળો, તો આલ્ફા પ્લસ બીટા આગળ લખવું પડે. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા કેટલો થાય? ડાયરેક્ટ સૂત્ર ઉપરથી -b/a જેટલો, બરાબર. તો -b/a એમાં જુઓ તો a, b અને c ની કિંમત ક્યાંય દેખાય તમને? તો કે નહીં. આનાથી ઊંધું, જો તમને આ બાજુથી આ બાજુ આવવું હોય તોય ઠીક છે, આ બાજુથી આમ જવું હોય તોય ઠીક છે. આલ્ફા પ્લસ બીટા મૂકી દઈએ કિંમત, તો એમાં લખી શકો તમે. તો આલ્ફા પ્લસ બીટા, આલ્ફા અને બીટાની કિંમત કઈ કઈ એવી જરાક જુઓ. આલ્ફા એટલે કેટલા છે? 3 + 2 બરાબર -b/a. આવું સૂત્ર થાય કે ન થાય? 3 ને 2 કેટલા થયા? 5 બરાબર -b/a. પણ a અને b તો મેળવવા જ પડે ને. તો અહીંયાથી આને ક્યાંની સાથે સરખાવશું? ax² + bx + c સાથે સરખાવતા મને a ની કિંમત કેટલી દેખાય છે? 1. b ની કિંમત કેટલી દેખાય છે? -5. અને c ની કિંમત કેટલી દેખાય છે? +6. દેખાય છે કે નથી દેખાતી? તો કે હા ભાઈ દેખાય છે. હવે જો આ જ વસ્તુને હું આમ લખી શકું. કઈ રીતે? -b/a એટલે શું થયું? -b. પણ અહીંયા પ્લસ બીની કિંમત છે કે નહીં? તો અહીંયા માઇનસ એમનેમ રહી, બીની કિંમત થાય -5, અહીંયા મૂકી દો, છેદમાં a એટલે 1 થાય. તો જુઓ તો 5 = 5 આવે છે કે નહીં? આ -5 બીની કિંમત એના છેદમાં 1, તો 5 = 5. હો ભાઈ, આપણો જવાબ કેવો થયો? સાચો. રેડી? પણ આ તો કરી આપણે ચકાસણી, આપણે સંબંધ મેળવવો છે. તો સંબંધ મેળવવો હોય ત્યારે શું લખી શકાય? તો કે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. જુઓ તો કેટલા થયા? 3 + 2 કેટલા આવશે? 5. હવે આ +5 છે તો હું એને 2 વખત માઇનસ આ રીતે લખી શકું. છેદમાં કાંઈ ન હોય તો 1 લખાય કે ન લખાય? લખી શકાય. હો, માઇનસ પ્લસ છેદમાં 1 તો છેદ નહીં, બરાબર. તો -5 એટલે કેટલા થયા? +b થયા કે નહીં? આ માઇનસ સૂત્રના આગળ જે વધ્યા એ -5ની કિંમત કેટલી મૂકી મેં? b છેદમાં 1. 1ની કિંમત કેટલી છે? a જેટલી. જુઓ તો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a મળી જાય કે ન મળી જાય? હવે લખવું પડે. -b એટલે કેટલા છે? તો કે -b એટલે કે -x નો સહગુણક અને એના છેદમાં x² નો સહગુણક થાય. એવી જ રીતના આપણે ગુણાકાર પણ મેળવી શકીએ. ગુણાકાર જોઈએ તો કેટલો થાય? તો કે આલ્ફા × બીટા. ચાલો, આલ્ફા × બીટા એટલે 3 × 2 થાય કે ન થાય? 3 × 2 જવાબ કેટલો આવ્યો? 6. કાંઈ ન હોય તો છેદમાં 1 લખાય કે ન લખાય? લખી શકાય. 6 એટલે કેટલા છે? c ની કિંમત છે. 1 એટલે કેટલા છે? a ની કિંમત છે. મળી ગયું. આલ્ફા × બીટા એટલે કે c ના છેદમાં a. c એટલે શું છે? અચળ પદ. એના છેદમાં a એટલે શું છે? x² નો સહગુણક છે. તો આ ઘટનાને શું કહેશું? દ્વિઘાત બહુપદી માટે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણો 1, 2 અને 3. આના ઉપરથી આપણને શું મળશે? તો કે જ્યારે આપણને ડાયરેક્ટ સરવાળો અને ગુણાકાર આપેલા હોય ત્યારે આપણે બહુપદી મેળવશું, અને એવું ન આપેલું હોય તો ડાયરેક્ટ આવી રીતના આપણે દાખલો ગણતરી કરી શકીએ. કેની ગણતરી કરી શકીએ? દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો સાથેના સંબંધની. બરાબર. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે જોશું ત્યારે આના ઉદાહરણો જોશું.